ભાજપના સૌથી સફળ પ્રદેશ પ્રમુખ અને મોટા રાજનેતા સી.આર. પાટીલની વિરોધમાં જ પાર્ટીમાં અસંતોષ ભભૂકી રહ્યો છે, જેમાં ગુજરાતની વિધાનસભા અને લોકસભાની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ભાજપના મોટા નેતાઓ સી.આર. પાટીલની પોલીસગીરી વિરુદ્ધમાં સંગ્રામ ઉઠાવી રહ્યા છે, જેમાં સહકારી ક્ષેત્રમાં તો અનેક મોટા નેતાઓ સી.આર. પાટીલની દાદાગીરીનો ભોગ બન્યા છે, જેનું સૌથી મોટું ઉદાહરણ અમૂલ ડેરીમાં રામસિંહ પરમારને બહુમતી હોવા છતાં પણ મેન્ડેટ વિપુલ પટેલને જાહેર કરવામાં આવ્યું હતું અને છેલ્લે રામસિંહ પરમારને અમૂલનું ચેરમેન પદ છોડવું પડ્યું હતું અને તેવી જ રીતે રામસિંહ પરમારના પુત્ર યોગેન્દ્રસિંહ પરમારને એપીએમસી ચેરમેનનું પદ છોડવું પડ્યું, ત્યારે બીજી બાજુ વિપુલ પટેલને પણ કેડીસીસી બેંકનું ચેરમેન પદ છોડવું પડ્યું હતું। તેથી ચરોતરમાં અનેક સહકારી આગેવાનોમાં સી.આર. પાટીલની સામે રોષ ભભૂકી રહ્યો છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો છો ટીવી મિક્સ ઠક્કર।